ફાઇનલી જાગી ગઈ. આ માણસે 7:30 વગાડ્યા. માર્કેટમાં નીકળી ગયા હું રોહનભાઈ, બરોબર ને? રજીતભાઈ નો તો હતો પતો હે નહીં. વાગ્યા હે 8 વાગ્યા. અચાનક દ્વારકા જવાનો પ્લાનિંગ થઈ ગયો હે. ભાઈ થઈ ગયા રેડી. આ સરકારે રેડી થઈ ગયા. હજી 2 સરકાર આવે. વાગ્યા કેટલા? હવા દો થયા. નાસ્તો જોઈએ અમારે. શું આમ દેવભાઈ? મારે તો સોમવાર છે વેફર ઇડલી સંભાર હતા. નાસ્તો કરીને નીકળી ગયા ભાઈ. ગજબ ખેલ થઈ ગયો હે. જામનગર વૈતા ત્યાં વરસાદ. તો ભાઈ ભૂલ વરસાદમાં નીકળી ગયા હો. તો ફાઇનલી દ્વારકા હવે પહોંચવા આવ્યા છી. લો ભૂલ થાકી ગયો. આજ તો ખેંચીએ કઈ એક્સેસ. હા 250 મેં ખેંચી, બરોબર ને દેવભાઈ? 100%. આમ જોવો જોઈએ કેવો બંટી લાગે. આ બીજો બંટી, આ ત્રીજો બંટી અને આ બંટી. ફાઇનલી પહોંચી ગઈ દ્વારકા. હો ભાઈ આ બીજો. હું હાલીને જાઉં ને એક્સેસ લઈને ડાટા મારે. નવી પ્રજાતિ જોવા મળી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ઘણા ટાઈમ પછી વ્લોગ. હો ભાઈ, લગભગ 4-3 દી તો થઈ ગયા વ્લોગ નથી બનાવ્યો. એને થોડોક કામમાં ફસાઈ ગયો તો, હાથમ આઠમ ને બધું ભેગું હતું તો વ્લોગ ઉતર્યા જ નથી. થોડુંક કામ હતું એટલે ગામડે ગયો તો ને એવું બધું હતું. તો અત્યારે તો જો મસ્ત જાગી ગઈ. સવારમાં વહેલા ઉઠી ગઈ. પ્રજીતના ઘરે ગયો ઉતાર સરકાર. તો હાલો મારે ફોન કરે આવું એમ સરકાર. તો હવે ઘર બાજુ વહેલો જઈ પછી આપણે કન્ટિન્યુ કરીએ. હાલો ઘરે જઈને ફ્રેશ બ્રેશ થઈ જાય વળી પાછા બહાર નીકળશે. જ જલસા જ કરવા આવે તો હાથમ તો નથી થયા. હાલો મળીએ આગળ. હાલો ઘરે પહોંચી ગયો તો અને ફાઇનલી રેડી થઈ ગયા ભાઈ. ઘણા દિવસો પછી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. વચ્ચે ગેપ પડી ગયો બહુ જાજો. 3-4 દિનો પડી ગયો. બહુ જાજો ગેપ પડી ગયો. કાંઈ વાંધો નહીં, ફરીથી આપણા જલવાવાળા બ્લોગ ચાલુ થઈ જાય, જલસા કરવાવાળા. તો હાલો ફટાફટ નાહી લીધું છે. હવે પ્રજીતભાઈનો ફોન આવ્યો કે ભૂખ લઈ ગઈ, આવો તમે. તો હાલો કંઈક નાસ્તો લેતા જાય ને આપણે કરીએ. મળી હાલો આપણે. ફાઇનલી ઘણા ટાઈમ પછી દિવ્યેશભાઈ ને આમ જો મયક મેડમ મળ્યા. આજમાં મમ્મીને એ ગામડે ગયા, બરોબર ને? હું હમણાં ગામડે ગયો તો તમને જ ગયા મેડમ? શું કે મેળો તમારો? કા ભાઈ સરકાર ઘણા ટાઈમ પછી. તો કેમ ગયા દિવ્યેશભાઈ? હાલો આપણે બહાર નીકળી છીએ ફટાફટ. હાલો મયક મેડમ. ઓકે કરો હાલો. ઘણા ટાઈમે પાછા નીકળી ગયા હો બારે, રાજકોટની બજારમાં બારે. થોડાક હમણાં આપણું આમ તેમ થઈ ગયું હતું થોડુંક, એટલે હમણાં બ્લોગ નહોતા આવ્યા. અને હવેથી પાછા આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ આવશે. એવું નહીં, દાળ પકવાન તમારી ટ્રેન. બોલે લાંબા ટાઈમે તમે બ્લોગમાં આવ્યા, તમારો આભાર. હાલો હવે અમારે શું અવતાર સવાર થઈ કા પ્રજીતભાઈ? હવે રાતના રાજા છીએ એટલે. હાલો દાળ પકવાન ખાઈ લઈ પછી મળીએ આપણે. ફાઇનલી જાગી ગઈ. આ માણસે 7:30 વગાડ્યા.
બપોરના 3 વાગે સૂતા હતા 3:30 7 વગેડા સરકારે જો ફૂલ સોટા કરે હો પાછી અંધારું કરી દીધું ખપટ ગઈ લાઈટ હાલો દેવભાઈ ખંભોલી આવે ખંભો લઈને મળી હમણાં હાલો ફટાફટ આમાં હું આવતો નથી જોતો ખરા આમ નીચું નમવું પડે આને હક ન કર્યું કાકા કોઈ દી એમાં ન જાવ જોઈ હાલો મળી હાલો પ્રદીપભાઈ દીવો બધી કરી લી હાલો પછી મળી આવે માર્કેટમાં નીકળી ગયા હું રોહનભાઈ બરોબર ને પ્રજીતભાઈ નો તો હતો પતો હે નહીં વાગ્યા હે 8 વાગ્યા એમાંય ફૂલ કરાવી હો જમાયડી ગાડીને ફૂલ જમાયડી એમ હા તો હાલો હમણાં થોડાક લોક આવ્યા નથી બરોબર ને રોજ એમાં એવું થોડું કામ તેમ થઈ ગયું થોડું કામ તેમ થઈ ગયું નતું કોકને હવે બતાવવું તો પડશે આપણે હા તો હાલો મળી હમણાં આગળ હાલો હમણાં બે બાકા જીકી આવે નાની નાની A few moments later. અચાનક દ્વારકા જવાનો પ્લાનિંગ થઈ ગયો હે અને ભાઈ થઈ ગયા રેડી આ સરકારે રેડી થઈ ગયા હજી 2 સરકાર આવે કીધું હમણાં કે દ્વારકા જવું એટલે જવું હાલો તો નીકળી ફટાફટ દ્વારકા રાહ જોવાની થતી જ નથી બરોબર ને પ્રજીત તો હાલો મળી હમણાં રસ્તામાં વાગ્યા કેટલા 10:15 થયા અને નીકળી ગયા ઈ દ્વારકા હો ભાઈ 2 સુલતાન અને 1 સુલતાન મારી વાહે બેઠો મસ્તાન સમા હા એમ તો હાલો અમારું પાછું ગાંડા ઉપર જ બેરું હોય ભાઈ ગમે ત્યારે નક્કી થાય ગમે ત્યારે ગમે એ લઈને ભાગી ઓય દેવલા તો હાલો મળી આગળ નાસ્તો જોઈએ અમારે શું આમ દેવભાઈ મારે તો સોમવાર છે એટલે વેફર સોમવાર હે કા હા એટલે વેફર પ્રજીતભાઈ તમે તો કઈ રહ્યા છો અપવાસ ઉપવાસ એટલે ખાવાનું જોઈ એટલી મેંદુ વડા મંગાવ્યા હા થોડીક હું આમ પેટ પૂજા કર્યા વગર અમારો દી નથી તો કા 100% इडली बड़ा दो हो सकता है मिक्स में मतलब बोला था तो फिर दूसरी बार है, दिया मतलब इडली नहीं है मिक्स में बोला था ना उठा दो इडली की नहीं है यार बड़ा है ना वो लेके आओ मेनू आपका मींडू वड़ा ये થોડાક લોચો થઈ ગયો મળી ઇડલી સાંભાર હતા રહ્યો आलू परोठा मंगाવ્યા એમાં આ લોકો પિક્ચર ચાલુ થયું અમારે હું આ પિક્ચર વિના રહી જ નથી શકતા હા અમે બે આવ્યા એકલા આવ્યા હોય ને એવું લાગે ખાવાનું એમાં પેલા જો મમરા ને વેફર બીજા તો નાખી દીધા દેવભાઈ હાથું શું અમારે લેવી પડે જો દેવભાઈ તમારે કઈ કેવું બ્લોગમાં 2 શબ્દ બોલો પછી અચ્છા તમે નાસ્તો કરો એવો નથી નથી કેવું હજી ટાઈમ નથી થયો ને ટાઈમે જવાબ હા એમ જરીક હબડકું બોલાવી નાખી પેલા ખાઈ નકા ઠરી જાય હા બરોબર ને દેવભાઈ આમ કહી દો આમ હા એમ નાસ્તો કરીને નીકળી ગયા ભાઈ ઓલા બે તો ક્યાંય રખડે હું ને દેવભાઈ હી હા ભાઈ પાર્ટી બદલી ગઈ તો હાલો હવે જામનગર પહોંચવા આવ્યા ત્યાં ઈ બે હમણાં જામનગર પહોંચ્યા અમે જામનગર પહોંચીને બેહી તો હાલો આવે એટલે કરી કન્ટિન્યુ ગજબ ખેલ થઈ ગયો હે જામનગર બેઠા ત્યાં વરસાદ ફૂલ વરસાદ હે અને દેવભાઈ પરિસ્થિતિ જોઈને મૂંઝ લાગી
હાલો યાર એ પછી નીકળી જાય તો ભાઈ ભૂલ વરસાદમાં નીકળી ગયા ઈ હો જો આમ તમને વરસાદ જોવો તમે ખાલી જો ઓલા બે મુર્ગા જાય વરસાદ તાકાત વાળો હે આ બાજુ ધીમે ધીમે જો આ પાર્કિંગ લાઈટ ચાલુ કરીને આયલા જાય છે હવે તો દ્વારકા હા 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 વીજળી તો હાલો ફટાફટ દ્વારકા પહોંચી ત્યાંથી આપણે કન્ટિન્યુ કરી વરસાદના લીધે રિલાયન્સની લાઈટ બંધ હા બરોબર છે ભાઈ હા હા એમ ફૂલ વરસાદ હજી તો દેવભાઈ તો ફૂલ થાકી ગયા હા એમ તો હાલો પહોંચી હવે ફટાફટ તો ફાઇનલી દ્વારકા હવે પહોંચવા આવ્યા છી અને વ્યૂ છે એક નંબર લોક ફૂલ થાકી ગયો આજ તો ખેંચીએ કઈ એક્સેસ હા હા 250 મેં ખેંચી બરોબર ને દેવભાઈ 100%. ઓલા બી આમ જો આમાં પેટ્રોલ નખાવા ગયા હું થોડુંક અઘરું હે કા એક્સેસ એવરેજ તો દીએ નહીં ઘણીએ ફૂલ કરાવવી પડે લોકેશન આમ હો ભાઈ હાલો આવે પછી કરી કન્ટિન્યુ હા કેટલા વાગ્યા 7 વાગે આવ્યા હતા 6:40 જેવું થયું છે ઓછા હાલો હવે તો આમ થાકી ગઈ ફૂલ આમ ઓલી ગાંડી થઈ જો હાલો જે હોય હમણાં આપણે કરી કન્ટિન્યુ હાલો આમ જોવો જોઈએ કેવો બંટી લાગે આ બીજો બંટી આ ત્રીજો બંટી અને આ બંટી તો ક્યાં પહોંચાય હે ભાઈ બસ દ્વારકા પહોંચી ગયા આમ મંદિર દેખાય જ છે જો આમ ઓય હોય આ થોડોક હે ને લોચો થઈ ગયો હે એટલે પતાવે છે બરોબર ને પછી જો દર્શન કરતા નીક તો હાલો મોડી હમણાં ફાઇનલી પહોંચી ગઈ દ્વારકા હો ભાઈ હા તું આવતો રે હા તારી પ્રાઇવેટ લાઈફ બીજો હું હાલીને જાઉં ને એક્સેસો લઈને ડાટા મારે આ લોકોને કાંઈ એ શરમ કાંઈ શરમ જાતની વસ્તુ જ નથી હો મને હાલીને મોકલે ભાઈ તો હાલો ફાઇનલી દ્વારકા પહોંચી ગઈ તમને દર્શન કરાવી હું કરતો હોઉં એ દ્વારકાધીશ તો હાલો દર્શન કરતો હોઉં પછી મળી હાલો આપણે
બેઠા હતા તો વરસાદ આવ્યો, દર્શન થઈ ગયા, પછી વરસાદ આવ્યો. દેવભાઈ બોલે એમાં કઈ દ્વારકાધીશની દયા. હા આ બોયલો આવ્યો વરસાદ ત્યાં જો. બધી દ્વારકાધીશની દયા છે ભાઈ, મારી કાંઈ નથી. તમારી દયા હે ભાઈ. હા અહીં પેલો નંબર જ આવે એનો શેમાં? બધાયમાં. સાહેબ? હા અહીંયા હવે આ રે એટલે પછી ભગી રાજકોટ બરોબર ને? આગું જ છે ને? આગું હોય ને નકર જાય સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ને સુદર્શન સેતુ ગયો. સુદર્શન હરકું બોલતો ફરીથી બોલતો. मेरे को नहीं बोलना आता है. मैंने सीधा लिया. તો હાલો मेरे को नहीं बोलना. મળી આગળ. હાલો ફાઇનલી હવે રાજકોટ જવા નીકળી ગયા છી. વ્યૂ તો હે હો. હાલો હવે હજી કેટલા વાગ્યા છે ક્યાં બતાવે? આ રહ્યા 9 વાગ્યા, વહેલા નીકળી ગયા. તો ફટાફટ રાજકોટ પહોંચી જાય બરોબર ને? પછી હુઈ જાય કેમ કે હવે આખી રાત આઈકી ભાઈ, ફૂલ થાકી ગયા હવે. આ પવન ચક્કી આપણે લઈ જાવી રાજકોટમાં નાખવી એકાદ બે. તો હાલો હવે મળી રાજકોટ અને જય દ્વારકાધીશ. નવી પ્રજાતિ જોવા મળી આના જેવી. શું કહેવાય આને? બતક કહેવાય હે દેવલા? જો આ રે બતક એ હાલે. ચારે આ દેવલો આ કોણ અવાજ જો કરે સાંભળ. આ 4 આ 1 આ 2 આ 3 ફાઇનલી ઘરે પહોંચી ગઈ. ફૂલ થાકી ગઈ ભાઈ. આમ આંખું જો ઉજાગરા એટલા કર્યા ને, અને એક તો આ ગાડી અકાલીને હાથ પગ બધું દુખે. બપોરના વાગ્યા કંઈક 3, 3:30, 4 જેવું થયું. તો ભાઈ હુઈ જઈએ થોડીક વાર અને વિડીયોને કરી એન્ડ. આજ થોડોક વહેલો કરી નાખી કેમ કે હું ઉઠીશ તો કદાચ સાંજે રાતે નક્કી જ નહીં હોય. તો હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.